એ અમે ગોઠવી છે ટૂર આજ જાવું છે દૂર હાલો હાલો મોટર હવે ઉપડે એ મજા આવશે જરૂર અમે ગોઠવી છે ટૂર હાલો હાલો મોટર હવે ઉપડે હાલો બારગામ વેલા તે પેલા પછી કહેતા નહીં રહી ગયા આપણે બકાલું વેચવી ના તો એમ હું બોલો હરખો હાથ પાડો ને પણ બકુલભાઈ હાથ પાડવા પડે તો જ તે બધાને ખબર પડે આપણે ટૂર બહાર પડી તો પણ હાલો બારગામ એમ હું કામ બોલો હાલો બારગામ ફરવા એમ બોલો ને એ હારું એમ બોલું એ હાલો બારગામ ફરવા મને તો લાગે અહીંયા કોઈ નહીં આવે હાલો ને બધાને વાડીએ કહી આવી એમ આપણે બધાને વાડીએ કહેવા જાવું ને તો કોઈ એમ આપણી પર વિશ્વાસ નહીં કરે હે આમ ભોળાદાદાનો માણસ આવે હે તો એને કહી દેવી ઈ ભોળાદાદાને કહી દે ઈ હાસુ હે હું વેસો એ કાઈ વેચતા નથી ટૂર બહાર પડી એટલે અહીંયા હું લખ્યું વાંચતો હાલો બારગામ ફરવા હે બારગામ ફરવા લઈ જાઓ હા લખ્યું જ છે ને હે તો અમારે ફરવા આવવું તો આવો એક જણાની 1200 રૂપિયા ટિકિટ છે એ હારું હમણાં હું ભોળાદાદાને કહું હા જા ભોળાદાદાને કે એનો માણસ બારગામ સમજો કે બારગામ સમજો મને તો એવું લાગ્યું બકુલભાઈ ઈ બારગામ સમજો હે જાવ તો ભોળાદાદાને ઈ હું કહે છે હંતાઈને સાંભળો તો ઈ હારું ભોળાદાદાનો માણસ બારગામ સમજો હોય ને તો હારું એ મારો માણા કેમ આમથી દોડતો આવે ભોળાદાદા એક ખુશ ખબરી લાવ્યો હું એ બકુલભાઈ અને મમરાભાઈ ટૂર બહાર પાડી એટલે એ 1200 રૂપિયામાં બારગામ ફરવા લઈ જાય એ 1200 રૂપિયામાં બારગામ ફરવા લઈ જાય તો હારું જ ને હાલો ને આપણે ફરવા જાવી પણ એલા બારગામ ફરવામાં તો કેટલા દિવસો થાય હું પણ ભલે ને દિવસો થાય ફરવાની તો મજા આવે પણ અહીંયા ઓરડીમાં કિંમતી વસ્તુ પડી ઘરેણાં પૈસા ની બધું એ હારે લેતા જાવી ના રે ના બકુડાને મમરાભાઈને ખબર પડી ગઈ હોય ને તો એ આપણને છેતરીને પૈસા લઈ જાય પણ ઈવડાઈને ખબર ન પડે તો એમ તો કેમ ન ખબર પડે એ આપણે માટલામાં ઘરેણાં પૈસા ને એવું મૂકીને લઈ જવાનું ઈવડા ઈ પૂછે તો કહેવાનું એની તો પાણી પીવા માટલું લાવ્યા પણ એને કદાચ માટલું જોયું હોય તો એ હાસું તો એક કામ કરવી બે માટલા લઈ જાવી એક માટલામાં પાણી લેવાનું અને એક માટલામાં ઘરેણાં પૈસા મૂકી દેવાના એમ થાય લે એ વાત તો બહુ મોટી થતી જાય હું બારગામ થી બારગામ થઈ અને હવે તો પૈસા અને ઘરેણાં વાત પડી કોઈને ખબર ન પડે તો હારું જવાબ દાદા બે માટલા એક હરખા જ છે આવો તો એક માટલામાં ઘરેણાં અને પૈસા મૂકી દેવી અને એક માટલામાં પાણી ભરી લેવી પણ કોક પૂછે કે બે માટલા હું કામ લીધા તો કહી દેવાનું એક માટલું મારે પાણી પીવા લીધું અને એક માટલું તમારે પાણી પીવા લીધું આ એમ થાય તો પછી કોઈને ખબર નહીં પડે હાલો તૈયારી કરવી હાલ એ બારગામ ફરવા જવાનું છે મજા આવી જાય હાલો બારગામ ફરવા બારગામ ફરવા લઈ જાઓ હા કયા ગામ ફરવા લઈ જાઓ ઈ હજી નક્કી ના ફરવા જવાનું પાક્કું છે કેટલા પૈસા દેવાના એક જણાના 1200 રૂપિયા છે પણ મારી પાસે તો 1200 રૂપિયા નથી 600 રૂપિયા છે કોઈ વાંધો નહીં 600 આપી દો બસ અલે 600 રૂપિયા કોઈને કહેતા નહીં બધાને એમ જ કહેજો 1200 જ આપ્યા એમ એ વાંધો નહીં મમરાભાઈ ને નો કહેતા એ હો બકુલભાઈ ભોળા દાદાની બારગામ સમજ્યા હે તો વાંધો નહીં પણ બે માટલા ગોતવા પડશે માટલા હું કામ ગોતવા એ માટલામાં હેરા ફેરી થાય એવું છે એટલે ઓરા આવો યો હે તમે સાંભળ્યું હા તમારે ફરવા ન આવવું હોય તો રહેવા જો હાલ્યો પૈસા પાછા ના રે ના મારે તો ફરવા આવવું જ છે હું માટલું લઈ આવું હે ક્યાં કઈ ફરવા આવવાના હતા હા જવો ને એને 600 રૂપિયા આપ્યા કાઈ વાંધો નહીં હવે આપણે ક્યાં પૈસાની બળતરા છે હાલો પેલા માટલા ગોતવી હાલો હેલા હજી હું ગોતે એ કપડા થેલામાં મૂકતો થો બાર ગામ ફરવાનું છે તો કપડા તો હારે લેવા જ પડે ને આ ઈ હાસુ અને લાવો ઈ માટલું હું લઈ લઉં અને આ માટલું તમે લઈ લ્યો હું કામ એ એમાં ઘરેણા અને પૈસા છે ઈ તો મને ખબર છે એટલે તો કહું છું તમે 500 વીઘાના માલિક છો એટલે બધાને એમ લાગે કે તમારા માટલામાં ઘરેણા પૈસા ને એવું હશે અને મારી ઉપર તો કોઈને વેમે નહીં જાય હું તો તમારી વાડીએ કામે રેલો છું ના રે ના તે માટલું પછાડ્યું હોય તો ઘરેણા પૈસા દેરાય ન જાય
લ્યો બોલો, મારી ઉપર તો વિશ્વાસ જ નહીં. એમ થોડો હું માટલું પસાડું? તોય તે માટલું તો હું જ લાય. એ હારું તો હાલો મોટરે વયા જાવી. હે હજુ તો કોઈ મોટરે નથી આવ્યું. હું ઈ આમ બકુલભાઈ મમરાભાઈ ની આવ્યા. હે તમે હું કામ માટલા લીધા? એ પાણી પીવા. તમે હું કામ માટલું લીધું? એ પાણી પીવા. બાર ગામનું પાણી પીવ ને તો મને શરદી થઈ જાય. એ મારે તે ઈ જ તકલીફ છે. હું બીજા ગામનું પાણી પીવું ને તો મને ઉધરસ થઈ જાય. હું તે જ્યાં જાવ ને ત્યાં પાણીનું માટલું હારે લેતો જાવ. મને આપણા ગામનું જ પાણી ભાવે. હે કે હા કાકા, તમે માટલું હું કામ લીધું? પાણી પીવા. તો પણ પાણીની બરણી લવાય ને. પણ બરણીમાં પાણી ગરમ થઈ જાય, માટલામાં પાણી ઠંડુ તો રહે. જો બોલો, બધા આપણી જેવા જ માટલા લાવ્યા. એ હવે વાતું નથી કરવી. માટલા મૂકો ડિક્કીમાં ફરવા જાવી. ના અરે ના, હું તો પાણીનો માટલું હારે જ રાખી હો. મારે ઘડીએ ઘડીએ પાણી પીવા જોવે. પણ પાણી મોટરમાં ઢોળાશે ને તો મોટર બગડશે. તમારે પાણી પીવું હોય ને તો મને કહેજો, હું મોટર ઊભી રાખીશ. એ હારું. યો બાર ગામ પહોંચી ગયા. આયા ડુંગરા બહુ સારા છે, તમને ફરવાની મજા આવી જાહે. થોડીક વાર આયા ડુંગરામાં ફરવી પછી બીજા ગામ ફરવા જાવી. બીજા ગામ હું કામ ફરવા જાવું? આપણે બાર ગામ તો ફરવાના છે. પણ બાર ગામ કામ ફરવા? તમે તો કીધું તું 1200 રૂપિયામાં બાર ગામ ફરવાના. એ અમે એવું બોલ્યા જ નથી હો, બાર ગામ ફરવા લઈ જાવી. હવે બોલ્યા નતા પણ બોર્ડમાં તો લખેલું જ હતું ને. ઊભો રે. હું કે બકુલભાઈ એમ બોલ્યા તા બાર ગામ ફરવા જવાનું છે. પણ બોર્ડમાં તો લખેલું હતું ને, તમે ભલે ને ન બોલ્યા હોય. અહીંયા બોર્ડમાં બાર ગામ લખેલું હતું. જો તો હું લખ્યું? હાલો બાર ગામ ફરવા. હે બાર ગામ એમ લખ્યું? હા. લ્યો બોલો, મને તો એમ હતું બાર ગામ ફરવા જવાનું છે. તો અમે તો કપડા ને પાણીનું માટલું ને એક માટલું. ઓ બાપા સાનો માનો રે ને, બધા પાણીનું માટલું લાવ્યા છે. તો પણ તમે જો તો ખરા, આવડા તો આપણને ક્ષેત્રે. હવે તો એમ કે બાર ગામ ફરવા લાવ્યા થા. પણ તું હું કામ બળતરા કરે? હજી ક્યાં આપણે પૈસા આપ્યા? આ ઈ હાસુ. એ તમે બધા વાતો કરો, હું પાણી પી લઉં, મને તરસ લાગી. ઉભો રે, પાણી પીવા નો જાતો. હાલો બધા વાડીએ વયા જવી. એ હારું હાલો. મમરાભાઈ, ઉતાવળે મોટર આંખજો. પાણીનું માટલું જલ્દી મારા ઘરે પકડવાનું છે. એ હારું. મારું માટલું લઈને વયાયો. ઓલા દાદા, હું બધાની પેલા માટલું લઈને વયાયો, નકર મારું માટલું કોક બદલાવી જાત. ઓય બાપા, ઈ માટલું ભલે ના બદલાવી જાય, એમાં તો પાણી છે. મારા માટલામાં ઘરેણાના પૈસા છે. આ ઈ હાસુ. તો હવે ઘરેણાના પૈસા સુટકેસમાં મૂકી ગયો. એ હારું. માટલામાં તો પાણી છે. હું હે તો કોક માટલું બદલાવી ગયો. કોણ માટલું બદલાવી ગયું છે? એ મમરાભાઈ ને બકુલભાઈ ને કેહા કાકા ને બધા એક હરખા માટલા લાવ્યા હતા. બકુલભાઈ આ માટલું લઈને ફફડાટી ગયા, ઈ બદલાવી જાય છે. હે આ તો હા, લ્યો, પૈસા ભરેલું માટલું આવી ગયું. હવે 5 મહિના દાડિયા નહીં જવું પડે. ભોળા દાદાના પૈસા લીલા લેર. હે, માટલામાં તો પાણી છે. હું તો પૈસા ભરેલું માટલું કોણ લઈ ગયું છે? હે, ભોળા દાદાની આમ આવ્યા. બકુડા, તું માટલું બદલાવીને લઈ આવ્યો. ઈ માટલું મારું છે. હે, એવું છે? હા. જો બોલો, બધાના માટલા એક હરખા હતા ને એટલે ખબર ન પડી. આલે એલા. ઓલા દાદા, માટલું આવી ગયું. હા. માટલામાં તો પાણી છે. હા, તો હું માટલામાં પાણી લાવ્યો તો પાણી તો હોય ને. ઓલા દાદા, મને તો એવું લાગે મમરાભાઈ માટલું બદલાવી ગયા છે. હે, હાલ તો. જો બોલો, આ માટલામાં પાણી છે તો ઘરેણા ને પૈસા કયા માટલામાં હશે?
ભલે બહાર ગામ જવાના પૈસા ન મળ્યા પણ માટલામાં ઘરેણાને પૈસા તો આવી ગયા. હે માટલામાં તો પાણી છે. હું ભાઈ દાદા અહીંયા મમરાભાઈ છે. મમરાભાઈ તમે માટલું બદલાવીને લઈ આવ્યા. ઈ માટલું મારું છે. હે એવું છે? હા તો લ્યો તમારું માટલું. હે ઓલા દાદા આ માટલામાં પાણી છે. હે તો માટલું કોણ લઈ ગયું છે? કે હા કાકા માટલું લઈ ગયા છે. હે તો આ તો માટલું અહીંયા છે. તો માટલું લઈ લ્યો. ઉભા રે માટલું નો હતો. પણ માટલું અમારું છે. તું માટલું બદલાવીને લઈ આવ્યો. હા તો માટલું જોતું હોય ને તો 5000 રૂપિયા થાય. એ હારું 5000 આપી દઉં. પણ 5000 રૂપિયા હું કામ આપો? માટલું તો 50 રૂપિયાનું આવે. ઓય બાપા પણ તને ખબર તો છે માટલામાં શું છે ઈ? એ હારો અને 5000 હવે માટલું લઈ જા. યો તમારું માટલું. હાય 5000 રૂપિયા તો આવી ગયા. માટલામાં જોયા વગર કેહા કાકાને 5000 રૂપિયા હું કામ આપી દીધા? પણ હવે તો પાક્કું છે ને આ માટલામાં ઘરેણાના પૈસા છે. આ ઈ હાસો. આ માટલામાં પાણી છે. કોણ પૈસાના ઘરેણા લઈ ગયું છે? ઉભા રહ્યો હજી એક માટલું જોવાનું બાકી છે. હે કયું માટલું? એ હું માટલું લાવ્યો તો એમાં ક્યાં આપણે જોયું હતું? અલ્યા આ માટલામાં પૈસાના ઘરેણા છે. હું ઢાંકર